આમાં અવાજ તો કેમ છે એમને મેચ બનાવ્યો એને આપણે જોઈ શકો છો પડીના કૃષ્ણા માતાજી આજુનો સજાદંડ માતાજીની પીછે સામે ત્યાં એગામાં ભુવાજી હતા પછી ચંદુજી પછી ભીખાજી હાલ એમના દીકરા દિનેશજી ભુવાજી તરીકે છે. વર્ષોની પડેલી છે વર્ષોથી અખંડ યુદ્ધ ચાલે છે. દરેક લોકો પછી સાતમા મળે માતાજી દર્શન કરે અને પોતે પોતાની જીવનને ધન્ય કરી અને માતાજીને અલગ અનુભૂતિ થાય છે. સરસ મજાનું માતાજીનું મંદિર છે. કડીની એક આગવી ઓળખ તરીકે મેરડી માતાજીના વર્ષોથી આ લોકો અહીંયા ભાવિક ભક્તો શ્રદ્ધા સાથે જોડાયેલા છે. બધાને જય માતાજી, જય મેરડી માતાજી. જય મેરડીમાં, જય મેરડીમાં, જય મેરડીમાં. તો હવે અહીંયાથી આપણે ધીમે 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 સાતમા માળે મેરડીમાંના દર્શન કરવા જવાનું છે. આ મેરડીમાં કડીના કાંગરા વાળા મેરડીમાં છે. તો અહીંયાથી આપણે ઉપર સાતમા માળે એમને સ્થાનક છે ત્યાં જવાનું છે. તો અહીંયાથી આપણે ધીરે ધીરે આગળ જઈએ છીએ, કારણ કે આ બધા ચીન નીચેના છે ને સરસ મજાનું સ્થાન બહુ જબરજસ્ત છે. અને આ મેરડીમાંના બોગડાના મૂર્તિ પણ છે. અને હવે અહીંયાથી આપણે આગળ જઈએ તો આ પેલું કડી આખું અહીંયાથી દેખાય છે, કારણ કે સાતમા માળે આ મેરડીમાંનું મંદિર છે અને અહીંયા માં જેવો અક્ષર પણ લગાડેલો છે અને આ એમનું અંદરનું સ્થાનક છે. અને હું અહીંયાથી અંદર જઈ અને દર્શન કરાવું જો તો અહીંયા સાતમા માળે આવી રીતે મેરડીમાં બેઠેલા છે મિત્રો. અને આ કડીના કાંગરાના મેરડીમાં છે સાતમા માળે બેઠા છે. એમના ખાસ કરી અને દર્શન કરજો. અને અહીંયા આપણે બહુ સરસ મજાના દર્શન પણ થયા અને મંદિરે પહોંચ્યા એટલે આનંદ પણ બહુ થયો અને મજા પણ બહુ આવી છે, કારણ કે અહીંયા દાન પેટીનું પણ છે અને આ એમનું સ્થાનક છે બહુ સરસ મજાનું. અને અહીંયા જાઓ તો તમને પણ આનંદ થાય, મજા આવે અને દર્શન પણ સરસ રીતે થઈ શકે છે. અને સાતમા માળે ઉપર જાઓ, સાતમા માળે એમના દર્શન કરો અને દર્શનનો લાભ લ્યો. ખાસ કરીને આમાં અખંડ જ્યોત કહેતા દીવો અખંડ ચાલુ હોય છે. અને તો આ પાછળ આપણે નજારો બતાવીએ અને સાથે દશરથભાઈ ગજ્જર છે, એમને પણ લઈ. જય મેરડીમાં, જય મેરડીમાં, જય મેરડીમાં. તો હવે એમને પણ બતાવી દીધા છે અને આપણે એમની જોડે પણ આવેલા હતા મેરડીમાંના દર્શન કરવા. અને જો આ પાછળ આખું કડી બતાવી રહ્યું છે, કારણ કે અહીંયા સાતમા માળે ચડો એટલે આખું કડી બતાય અને જબરજસ્ત બહુ સરસ મજાનું છે. અને અહીંયા બાર આખ્યા કરેલા છે, મેરડીમાંની છબી પણ છે અને બહુ આનંદ થાય. તો એકવાર ખાસ કરી અને આવો ને જો આ પાછળનું બધું જોરદાર છે, કારણ કે અહીંયા આવો એટલે તમને આનંદ જ એટલો થાય મેરડીમાંના દર્શન કરવા. સાતમા માળે કડીના કાંગરાના મેરડીમાં કહેવામાં આવે છે અને બહુ આનંદ થાય. દર્શન કોક દિવસ કરજો જરૂરથી. અને સાઈન, હું તો એવું કહું છું, સાઈન ને દર્શન કરવા આવો મેરડીમાંના. અમે પણ અમે ગયા એટલે અમને પણ બહુ આનંદ થયો. તો હજુ એકવાર મને એવું લાગે છે કે નીચે જઈને આપણે બધું દર્શન કરીએ. તો આ નીચેના દ્રશ્ય છે અને જુઓ અહીંયા પણ સરસ મજાની મૂર્તિ અને મંદિર પણ છે.
મહાદેવ મહાદેવ સરસ મજાની મૂર્તિ અને અહીંયા એમના આ રાજાનું રજવાડાનું છે અને હવે ધીરે ધીરે દશરથભાઈ અને હું નીચે ઉતરી રહ્યા છીએ અને આપણે નીચે જઈ આ રજવાડું બતાવી દઈએ. જય મેરડીમાં ચાલો બધાયને જય મેરડીમાં.